નમસ્કાર મિત્રો, તમારી લાલચ અને સાથે જ તમને મનપસંદ વસ્તુનો મોહ તમને કઈ હદ સુધી લઈ જઈ શકે છે. તમે એને પામવા માટે કઈ હદ સુધી જઈ શકો છો. આજે હું એક એવી મર્ડર મિસ્ટ્રીની વાત કરીશ જે મર્ડર મિસ્ટ્રીની વાત સાંભળતા તમને અનેક સવાલો ઊભા થવા લાગશે. કારણ કે જ્યારે અંકલેશ્વર ભરૂચ પોલીસ છે એમની પાસે કાંઈ જ નથી હોતું ત્યારે પોલીસે 450 સીસીટીવી ફેંદ્યા બાદ આ આખી મિસ્ટ્રી છે એને સોલ્વ કરી છે. એક શરીર પર ટેટુ અને પહેરેલો દોરો આખી ઘટના છે એને સોલ્વ કરી શકે છે. આખી મર્ડર મિસ્ટ્રીની વાત કરીશ, પરંતુ એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. અંકલેશ્વરનું જીઆઈડીસી અને એ જ જીઆઈડીસીનું જે ઓવરબ્રિજ છે, અંડરબ્રિજમાંથી એક લાશ મળી આવે છે. એ લાશ અડધે હદ સુધી ડિસ્પોઝ થઈ ગઈ હોય છે. એને ઓળખવી નામુમકિન હોય છે. મોઢા પર અનેક વસ્તુઓ, ચામડી ઘણી બધી ડિસ્પોઝ થઈ જાય છે. એમની ઓળખ એ કોઈ ન કરી શકે, ન તમે બતાવો તો કોઈ જોઈ પણ શકે. પરંતુ એ શરીર પર એક ટેટુ હતું, SP લખેલું, અને હાથમાં પહેરેલો એક દોરો. પોલીસને આ રીતે લાશ મળી આવે છે. પોલીસ કામગીરી શરૂ કરે છે. પોલીસ પાસે કશું જ નહોતું. ઝીરોથી શરૂઆત કરતા આ બે વસ્તુઓથી આખી ઘટના છે એને સોલ્વ કરી છે. લાશ મળી આવતા બોડીને સૌપ્રથમ સુરત મોકલવામાં આવે છે. ત્યાંથી પોસ્ટમોર્ટમને બધા જ રિપોર્ટ્સ છે એ થાય છે. અને એ જ રિપોર્ટ્સ થતાં એક વસ્તુ જાણ થાય છે. એ વસ્તુ ખબર પડે છે કે આ જે બોડી છે એને મારવામાં આવ્યું છે. કોઈ એવી ધારદાર વસ્તુ છે કે એવા તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો છે જેનાથી આમનું મોત થયું છે. પરંતુ આ વ્યક્તિ કોણ છે? આ વ્યક્તિના હાથમાં SP લખેલું ટેટુ છે એ એની ઓળખ આપતું હતું. S એટલે એમની પત્નીનું કોઈ નામ છે અને પ્રી એટલે પ્રકાશ વસાવા. આ વ્યક્તિનું નામ પ્રકાશ વસાવા છે. આ વ્યક્તિની ઉંમર 40 વર્ષ હતી. 40 વર્ષીય આ પ્રકાશ વસાવા છે. એને નવું મોટરસાયકલ છોડાવ્યું હતું અને એ જ મોટરસાયકલ છોડાવ્યું અને ત્યાંથી આખી એ કહાની શરૂ થઈ. પોલીસ છે એને ખબર તો પડી ગઈ કે પ્રકાશ વસાવા છે, પરંતુ પ્રકાશ વસાવાને માર્યા કોણે? પ્રકાશ વસાવાની એવી તો કોની સાથે દુશ્મની હતી કે પ્રકાશ વસાવા છે એનો જીવ લેવા પર કોઈ તુલી ઉઠ્યું. પોલીસ કામગીરી ચાલુ કરે છે અને 450થી વધારે સીસીટીવી કેમેરા ફેંદે છે. આજુબાજુ વિસ્તાર બધા જ સીસીટીવી કેમેરા ફેંદવાનું ચાલુ થાય છે. એ સીસીટીવી કેમેરા ફેંદાયા બાદ એમાંથી એક કડી સામે આવે છે, એક પ્રૂફ કે એક એવી જોવા જઈએ તો દોરી જેનાથી આખી એ ઘટના જોડાયેલી હતી, અને એ હતું એક મોટરસાયકલ રાઈડ. જી હા, પ્રકાશ વસાવાએ એક નવું મોટરસાયકલ છોડાવ્યું હતું ને એ મોટરસાયકલમાં એમની સાથે એમના મિત્રને બેસાડ્યા હતા. એ મિત્ર 20 જ વર્ષના હતા, પરંતુ એ મિત્ર છે એમને એ બાઇક ગમી ગઈ. એ બાઇક ગમ્યા બાદ એમણે પ્રકાશ વસાવાને કહ્યું પણ ખરા કે મને બાઇક આપી દે, પરંતુ એ બાઇક એમને ન આપી. રબજક થઈ અને ત્યાંથી આટલી મોટી ઘટનાએ રૂખ બદલી લીધું. સમગ્ર બાબતે આખી મિસ્ટ્રી સોલ્વ થઈ અને સાથે જ એ 20 વર્ષના મિત્રએ જ એની હત્યા કરી. એ એમને સાબિત થયું. કઈ રીતે સાબિત કર્યું, એને કઈ રીતે પકડ્યો, એ તમે ખુદ પોલીસ મુખે સાંભળો. તારીખ 20/6/2026ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો બધો વિકૃત થઈ ગયો હતો. આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક FSL કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છંદડા
એના કપડાનું વર્ણન આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફર દેખાડવામાં આવે છે. 150થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતેથી હોવાનું મળી આવે છે. મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6 રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે. જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતાં ખ્યાલ પડે છે કે 17/6/2026 રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું. આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો. તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિશા છે તેની પર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેઇન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને કે એમને એ જે આરોપી છે એને કઈ રીતે પકડ્યો. સવાલ એ છે કે આરોપી તો પકડાઈ ગયો, પરંતુ શું તમે તમારી લાલચ, શું તમે તમારા વસ્તુના મોહને પૂરા કરવા માટે કોઈ પણ અંત સુધી જતા રહો છો? કોઈ પણ વસ્તુ છે કોઈનો જીવ લેવા પર ભૂલી જાઓ છો. કોઈ વસ્તુને ચાહવી કેટલી ફાયદાકારક ને કોઈ વસ્તુને એ હદ સુધી પસંદ કરવી કે એને પામવા માટે તમે કોઈ પણ હદ સુધી જતા રહો એ કેટલા અંશે વ્યાજબી? તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યાં સુધી ફરી મળીશું આવતીકાલે નવી ક્રાઇમ સ્ટોરી સાથે 9 વાગે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.